નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વઢવાણ ડાંગસિયા પરિવારના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 700 વર્ષ જૂની ટાંગલિયા કારીગરીને જીવંત રાખવા કામ કરી રહેલ ડાંગસિયા પરિવારને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ ડાંગસિયા પરિવારના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 700 વર્ષ જૂની ટાંગલિયા કારીગરીને જીવંત રાખવા કામ કરી રહેલ ડાંગસિયા પરિવારને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. છેલ્લા 40 વર્ષથી લવજીભાઈ હાથ વણાટની ટાંગલિયા કળાને લુપ્ત થતી બચાવી આ કળાને આગળ લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમને 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડવામાં આવે છે અને રોજગારી આપવામાં આવે છે. લુપ્ત થતી ટાંગલિયા હાથ વણાટ કળાની સરકારે નોંધ લીધી અને જીવંત રાખી છે. હાલ તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા તેઓ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ઓકે, મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું ટાંગલિયા હાથ વણાટ કામ કરું છું. આ હાથ વણાટની જે ટાંગલિયા કલા રહી 700 વર્ષ જૂની છે અને એને 700 વર્ષ જૂની કલા આ છે. તમે કેટલા વર્ષથી આ વ્યવસાયમાં જોડાયેલો? આ વ્યવસાયમાં હું 40 વર્ષથી જોડાયેલો છું અને નવા કારીગરોને પણ મેં તૈયાર કરેલા છે અને ખૂબ જ પ્રયાસ કર્યો છે. તો સરકારશ્રીએ આ મારી સખત મહેનતને સખત જે મહેનત રહી નોંધ સરકારશ્રીએ નોંધ લીધી છે અને મને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે, જેથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ આનંદ. હાથ વણાટમાં તમે કઈ કઈ આઈટમો બનાવો છો? ટાંગલિયા હાથ વણાટની અંદર હું શાલ, ડ્રેસ મટીરિયલ, કુર્તી, સ્ટોલ, સાડી, કોટી વગેરે જે કોટન અને ઊનની અંદર બને છે, તેમજ સિલ્કની અંદર પણ સાડી બને છે. જે પહેરવેશમાં આવતા જે કલા છે એ બધા પોશાકો એ પ્રોડક્ટો અમે બનાવીએ છીએ. મારું નામ પરમાર મુકેશ લવજીભાઈ છે. જે અત્યારે હાલમાં જે ભારત સરકારે પદ્મશ્રીની જે જાહેરાત કરી તેમાં મારા ફાધરને આપવાની પદ્મશ્રી એને થયેલ છે, તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જાહેરાતથી અમારા ઘરમાં એક ખુશીની લાગણી વહેલ છે અને જે અમારી આ વર્ષો જૂની ટાંગલિયા કલા છે તેને અમને ઘણો જ ફાયદો થયો છે અને આ ટાંગલિયા કલાને લઈને અમે જે નવી યુવા પેઢીઓ છે તેમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ અને ટ્રેનિંગ દ્વારા પણ અમે નવા યુવા પેઢી અને જે કામ છોડી દીધેલ છે તે લોકોને ફરીથી અમે આ કલા સાથે સંકળવા માંગીએ છીએ. ટાંગલિયામાં તમે શું શું બનાવો છો? ટાંગલિયામાં અત્યારે ટાંગલિયા સાડી છે, ટાંગલિયા શાલ છે, ડ્રેસ મટીરિયલ છે, દુપટ્ટા છે વગેરે વગેરે વિવિધ આઈટમ બનાવી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.